સુનિતા વિલિયમ્સ મહેસાણાના જુલાસણ ગામના વતની છે. સમગ્ર વિશ્વમાં અવકાશયાત્રી તરીકે દેશ દુનિયામાં જુલાસણનું નામ ગુંજતું કરનાર મહેસાણા જિલ્લાના જુલાસણની સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવવાના સમાચારને પગલે જુલાસણ ગામમાં આનંદનો માહોલ અને ગામમાં રામધૂન ચાલી રહી છે. ગ્રામજનો દ્વારા રામધૂન અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય જુલાસણના દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી છે. અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરવાની તારીખ 19 માર્ચે નક્કી થતાં ગ્રામજનોમાં આનંદ સાથે માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાં સલામતી પરત આવે તે માટે પ્રાર્થના શરૂ કરી છે. જી સર, તમારું નામ શું છે? વિશાલ કુમાર કાંતિલાલ પંચાલ. આજે ઘણા સમય પછી સુનિતા વિલિયમ્સ પાછા આવે તો જુલાસણની અંદર શું પ્રોગ્રામ રાખવામાં આવે છે? જ્યારે પહેલી વખત પણ સુનિતા વિલિયમ્સને સ્પેસ એક્સ દ્વારા કે નાસા દ્વારા પૃથ્વી પર પરત લાવવાની વાત હતી, એ વખતે પણ અમારા ગામના નાગરિકોએ અને દરેક લોકોએ દોલો માતાના મંદિરે એક સરસ મજાનું એક શોભાયાત્રા કરી હતી. માતાજીની અખંડ ધૂન સાથે સમગ્ર ગામમાં વિદ્યાર્થીઓ નાગરિકો દ્વારા શોભાયાત્રા કાઢી બેનશ્રી હેમખેમ પૃથ્વી પર પાછા આવે એના માટે અખંડ જ્યોતની સ્થાપના કરેલી હતી. આજ દિન સુધી એ અખંડ જ્યોત જલે છે અને એમાં દરરોજ ઘીનો દીવો થાય છે અને એ દીવામાં દરરોજ ઘી પણ રેડાય છે. જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પાછા નહીં આવે ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રહેશે. એ પછી પણ અમે એમના સ્વાસ્થ્ય માટે કદાચ એ અખંડ જ્યોતને ચાલુ રાખીશું. એ સાથે સાથે દરેક ધાર્મિક મંદિરમાં દોલો માતાનું મંદિર હોય, રામજી મંદિર હોય, મહાદેવ હોય કે સ્વામિનારાયણનું મંદિર હોય, અમે અમારામાં ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના સ્વાસ્થ્ય માટે સદંતર પ્રયત્નશીલ છીએ. અમારી શાળાઓમાં પણ હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પ્રાર્થના કરાવી અને સુનિતા વિલિયમ્સના પાછા ફરવા માટે અને એમના સ્વાસ્થ્ય માટે અમે સરસ કાર્યક્રમો કરી રહ્યા છીએ. શું સુનિતાબેનને અહીંયા જુલાસણ ગામમાં વતન બોલાવવામાં આવશે? હા, જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય સારું થશે અને એ હરવા ફરવા માટે સક્ષમ થઈ જશે એ પછી અમે અમારા ગામ લોકો દ્વારા ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરી અને એમને અહીં આવકારીશું અને એમનું ભવ્ય સામયું કરીશું. બેન, એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે કે બેન પૃથ્વી ઉપર પરત આવે છે અંતરિક્ષમાંથી અને ગામની અંદર બી અનેરો આનંદ છે. કાલે અમારી અહીંયા દોલો માતાજીએ મિટિંગ રાખેલી હતી બેન પરત આવે એ માટે કાર્યક્રમો રાખવાની. અમે ધાર્મિક કાર્યક્રમો રાખેલા જ છે અને હજુ સુધી અમે કરીએ જ છીએ. માતાજીએ પણ અમારો અખંડ દીવો ચાલુ જ છે. દોલો માતાએ કેટલા સમય પછી પરત ફરી ગયા છે? 9 મહિના જેવો સમય થઈ ગયો. 5 જૂને ગયા હતા તો આ 19. અહીંયા શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે? અહીંયા બેનના માટે રામજી મંદિરનો, દોલો માતાજીના મંદિરમાં, મહાદેવજીમાં એમાં ધૂન રાખી છે. અમારા સ્કૂલ ગુજરાતી શાળાની અંદર શિક્ષક શ્રી આચાર્ય સાહેબ બાળકો પાસે પ્રાર્થના કરાવે છે કે બેન એમ કેમ સહી સલામત પૃથ્વી પર પાછા આવે.